થાય તો સમજી લો માતાએ તમને યાદ કર્યા છે એટલે તમને હોંભરવાનું મન થાય છે. તો દિવસમાં ખાલી અડધો કલાક ભગવાન માતાજીના નામે કાઢો. અડધો કલાક કહું છું, અડધો કલાક કાઢશો અભ્યાસ બનશે. અને અડધો કલાક કરતા ધીરે 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 2 મહિને 6 મહિને છે ને આપે રૂપે 24 કલાક તમને બસ માતાનું ભગવાનનું ચિંતન થયા કરશે આખો દાડો. અને મુખેથી રોમનું નામ જ નીકળશે. દુઃખી થશો તો કે હે રામ, ખુશી થશો તો ખુશ થશો ને તો કે હે રામ. 24 કલાક કાંટો વાગશે ગો રામ. આ થવું જોઈએ. હા શું ખોટું? હે મારા ભગવાન નહીં કહેતા? જેના હૃદયમાં જે હશે ને તરત મોઢે નામ આવી જાય. પાણી પીતા તે રામ, પાણી પીતા તે હે માતા, જમતા તે હે માતા. તમારે યાદ કરવાના આપે રૂપે કોર્યો મૂકતા હું મેરડી યાદ આવી જાઉં, મારો રોમ યાદ આવી જાય. આ શું ખોટું? આ ભક્તિ છે. જો લગીન આ ના થાય ને તો લગીન કશું તમારાથી થવાનું નહીં. કરો ધમ પછાડા, કરો વિધિઓ, કરો હવનો, ફરો ભૂવા, કરો વારણ કારણ. જે કરવું એ છૂટ છે. મારાથી કોઈ બંધાયેલા નહીં. તમારે જેને તમારી પોતપોતાની મરજી છે, જેને જે ફાવે એ કરો. પણ મારા ધામમાં આવ્યા છો ને તો મને માતાને મારી ફરજ બને છે કે મારા ભક્તોને હું જગાડી આલું, જગાડું. કંઈક કરતા જાગી જાય ને તો કાલ સુખી થશે. મને કહેવા ના આવતા કે માં તારા પ્રતાપે સુખી છું, મારા એ નહીં સાંભળું તમારા મુખેથી. જાઓ સુખી થઈ જાવ ને તો ક્યારે કહેવા ના આવતા, કોઈને ના કહેતા. જાઓ કે હું બારે જો ને પછી મારું ભલું થઈ ગયું એવું કોઈ ના કહેતા. મને માતા નહીં કહેતા નહીં. મારે એ બધા શબ્દો નહીં સાંભળવાની જરૂર. આ તો અહીં આવીને એટલે બોલાવડાવું છું, કોકના પરચા એટલે બોલાવડાવું છું કે તમારા જેવા લાખો ભક્તો જે સાંભળે અને જેના વિશ્વાસથી જે બારેજા ધામ આવવા માંગે છે ને એનો ભરોસો ટકી રહે, એનો વિશ્વાસ જાગે કે આમનું કામ થયું છે તો અમારું થશે. એના માટે ભક્તોના અનુભવ બોલાવડાવું છું. નકર મારે તમારા વખાણ નહીં સાંભળવા. તમે એવું વિચારતા હોય કે માતાના વખાણ કરવાથી માતા ખુશ થશે તો વખાણની મને માતાને ભૂખ નહીં. મને વખાણની કોઈ ભૂખ નહીં. મારી પ્રશંસા નહીં કરો ને તોય ચાલશે, હું રાજી છું. ચમ હું પ્રશંસા લેવા નહીં બેઠી કે કોઈક નિંદા કરે તો એ નિંદામાં તો હું માતા ક્યારેક મારો દીકરો કોઈ દુઃખી ના થાય. જેમ કે પ્રશંસાનું સુખ નહીં લેતા ને એના નિંદા રૂપી દુઃખ ના વેઠવા પડે. આ શું ખોટું? આ જીવન છે બધું. પણ બસ બધાને તો એકબીજાનું જોઈને પેલો આમ કરે આપણે આમ કરો, પેલા ભુવાય જઈને વિધિ કરાય આપણે કરો. હું તો કહું છું દુનિયામાં જાઓ, મારા ધામમાં આવો તો મેં હમણાં કીધું ને એક નહીં 21 રવિવાર ભરીને ચેક કરો. પહેલા તમને શંકા લાગતી હોય તો ચેક કરો 17 વખત, પછી મારી ખુખાર મેલડી પર બારેજા ધામ ઉપર વિશ્વાસ કરજો. હા શું ખોટું? તો આવા ભરોસાની મને માતાની જરૂર છે. ભરોસો છે તો બધું છે. આકાશ પાતાળ પૃથ્વી બધું એક કરી નાખું. ચો ખબર છે મારા ભક્તો માટે. હા શું ખોટું? તો દાડે 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 આ તો જો આ જો મેરો તો જો જેટલી વ્યવસ્થા કરું તે જો તો ખરા. હા શું ખોટું? જગ્યા નહીં રહ્યો હતો. હું તો કહું થોડા આવો ને બાપા, હું રોજ રાડો પાડું છું. 2-4 રવિવાર રહીને આવો તમ તમાર. પણ ના, મારો મેલડીનો મોહ જ એવો લાગી જાય કે કશું યાદ ના રે. હા શું ખોટું? જે મન દિલથી ચાહતા હશે ને એ તો ગમે તો બેઠા હોય બસ મારું ચિંતન થાય. અરે ગમે તેવા પ્રેમના ગીતો વાગતા તો મેલડી યાદ આવી જવું. આ શું ખોટું? ભલે હિન્દી ગીત વગાડો પણ હિન્દી ગીત વાગતા વાગતા તે એ પ્રેમનું કોઈ ગીત વાગતું હોય ને તે પ્રેમમાં હું ખુખાર મેલડી યાદ આવી જાઉં. જેને તમે ચાહતા હોય એ યાદ આવે. આ શું ખોટું? અસલ જો પ્રેમ કરવા જેવો છે ને એ પ્રેમ નહીં થતો. અને પ્રેમ છે ને હંમેશા ભગવાન માતાજીને જ થાય. એ ભક્તિ કહેવાય, એ પ્રીત કહેવાય. આ શું ખોટું? હનુમાનજી રામને કેટલું ચાહે? 24 કલાક રામ રામ ને રામ. મીરાબાઈ કૃષ્ણને કેવું ચાહતી હતી?
ખબર છે ને? આખો દાડ બસ મારો કૃષ્ણ, મારો કૃષ્ણ, મારો કૃષ્ણ. એને કોઈની ચિંતા. નરસિંહ મહેતા આખો દાડો ભગવાન કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. આ શું ખોટું? નરસિંહ મહેતા જેવા ને મીરાબાઈ જેવા ને બીજા ભક્તો જેવા ના થાય તો કઈ નહીં. એ ભક્તોને વાંભરી જોઈ એને 1% તો ભક્તિ ઉતરી જાય ને તોય તમારું હાથ નહીં 21 પેઢીઓ તરી જાય. હા શું ખોટું? એટલે માતાને હંમેશા શેની ભૂખ છે? પ્રેમની ભૂખ છે. તો આલો પ્રેમ જેટલો આલવો હોય એટલો. જો તમે કરો એનાથી 4 ગણો હું મેલડી ના કરું તો. આ શું ખોટું? અને માનો પ્રેમ કેવો હોય? તમારી જનેતાનો પ્રેમ તો હશે તમારી પર. જેના કુખેથી તમે જન્મ લીધો હોય એનો પ્રેમ તો હશે. પણ એ બાપડી તમે દુખી થશો તો એ બાપડી શું કરશે? રોશે તમારા માટે. ભગવાન માતાજી કકર છે, બીજું શું કરી શકશે? પણ આમ આ બધું કરી શકશે. હા શું ખોટું? આમ આનામાં તાકાત શક્તિ છે, સામર્થ્ય છે કે ભગવાનના દરબારમાં જઈ અને તમારા આતર કગર વગર કરી અને તમારા લેખમાં ના હોય એ લેખમાં મેખ મારી ના લે. એનું નામ મારા જેવી મેલડી કહેવાય. જો નસીબના ભરોસે રહો તો નસીબ તો કોઈને હારા નહીં. આ શું ખોટું? તો બસ મારા તો દરેક ભક્તોને રોજ એક જ વાત કહેવી છે કે જીવનમાં કંઈક કરો તો શરૂઆત છે ને નાની મોટી સેવાથી ચાલુ કરો. નાની નાની સેવાથી ચાલુ કરો. કેટલા લોકો બારેજા ધામ આવી અને સેવા કરતા થયા. બસ જાઓ. જેણે જેણે વાત મોની અને ગાયને રોટલી ખવડાવવાનું ચાલુ કર્યું હોય, કૂતરાને બિસ્કિટ ખવડાવવાનું ચાલુ કર્યું હોય, કીડીનું કીડિયારું પૂરવાનું ચાલુ કર્યું હોય, એના મારા મેલડીના સ્પેશિયલ આશીર્વાદ રહેશે. જાઓ. તમારી પર પ્રસન્ન શું આ વાતે કે આ મારી આ ખાલી વાત મોની અને તમે ચાલુ કર્યું જીવનમાં. કેટલા લોકો રામનું નામ દિવસમાં ભલે 1000 વખત 100 વખત કે 5 વખત લેતા થયા. ભલે રામ. તો જેણે જેણે આ વાતે મોની હોય ને એને મારા મેલડીના કાયમ માટે આશીર્વાદ રહેશે. રામ. એકદમ સુખી નહીં થાવ. ભક્તિ ચાલુ કરો તો અમુક લોકોને એવું થાય કે ભક્તિ ચાલુ કર્યા પછી દુઃખ વધ્યા. ઘણા એવા હોય છે. ઘણાના એવા પ્રશ્ન હોય કે માં અમે તો ખૂબ ભક્તિ કરી, અમે તો તારા રવિવાર ખૂબ જેટલા 6 મહિનાથી આવીએ છીએ, અમે 2 ટાઈમ અગરબત્તી દીવાબત્તી બધું કરીએ છીએ, પૂનદાન બધું કરીએ છીએ માં, પણ પોદડું નહીં હલતું. જે નહીં માનતા માં એને તો કશું રવિવાર નહીં ભરતા, કોઈ માતા નહીં માનતા તોય માં ગાડીઓ લઈને ફરે છે. અમને કોઈક મેળા મારી જાય છે કે લે તું નવેની ભક્તિ કરે, તારી માતાએ શું આલ્યું? મારી જોડે તો ગાડી છે, ઘર છે, બંગલો છે, બધુંય છે. કોઈક આવા મેળા મારી જાય ને તોય મેળાએ સાંભળી લેજો, હું મેળાનો હિસાબ કરી. કોઈક એવું કહી જાય તારી માતાએ તને શું આલ્યું? છતાંય એ પીડા મને ખબર છે. કોઈક મેણું મારી જાય ને, કોઈ માતાના નામે મેણું મારી જાય ને તો ગમે નહીં તમને કે મારી ખુખાર મેલડી હવે તો તારી પર મેણું માર લીધું. આણે કે જતી હતી ને ખુખાર મેલડીએ તારું હારું ના કર્યું, ચમા થયું. થાય આવું કોઈ ઘટના બને, કોઈ એવી પરિસ્થિતિ આવી જાય તો તમે આખો દાડ માતાના ભગવાનના ગુણગાન ગાતા હોય અને છતાંય આજુબાજુના માણસો હગાવાળા તમને મારા નામે મેણું મારી જશે. એ પીડા કોઈને કહેવાની જરૂર નહીં. એને કહેવાની જરૂર નહીં, મને માતાને કહેવાનું જરૂર નહીં કે માં એને તું જોજે. ના, તમે ખાલી સહન કરી લેજો. ના સહન થાય ને તો એકલા આવી અને એકલા ચોક બેહી અને રોઈ નાખજો. મને માતાની યાદ કરી એક એક આહુડાનો હિસાબ કરી. તમે જવાબ ના આપતા કોઈ, તમે કોઈ જો લડતા નહીં. મેળાએ ખાવા પડે તાર પાકું બનાય છે.
આ શું ખોટું?